સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વસતા 1000 આદિવાસી પરિવારો હવે રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ ગરુડેશ્વર તાલુકામાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. અત્યાર સુધીમાં 665 ઘરોમાં પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે, જે એલપીજી અને લાકડા પરની નિર્ભરતા ઘટાડી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણનું જતન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન બાકીના 335 પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ કરવા સજ્જ છે. એકતાનગરના ગરુડેશ્વર તાલુકામાં ઉર્જા ક્રાંતિના મંડાણ થયા છે. 89 ગામોમાં અમલી આ યોજના હેઠળ 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પરંપરાગત ઇંધણનો ત્યાગ કરી ગ્રીન એનર્જી આપવાનો છે. લઘુત્તમ 3 પશુ ધરાવતા પરિવારોને 2 ઘનમીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં પણ રાહત મળી છે. વધુમાં પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ બની છે. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 યુનિટ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ પહેલથી સ્થાનિક આદિવાસી પરિવારો આર્થિક રીતે સદ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. બહુ સરસ યોજના છે સાહેબ, અને સરકાર પણ સારી છે, અને આવી યોજના હોવી જોઈએ. કેમ કે આ હે ને અમારા ઘરમાંથી બહેનોને બહુ તકલીફ હતી ચૂલા ફૂંકવાના. તદુપરાંત ખેતીનું કામ કર્યા પછી લાકડા શોધવા પડતા હતા. એ લાકડા શોધવાનું પણ મટી ગયું. ગરુડેશ્વર તાલુકાની આજુબાજુના કુલ 38 ગ્રામ પંચાયતોના 89 ગામોમાં કુલ 1000 ફેમિલી માટે 2023-24ની અંદર જે 10 કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, તેમાંથી 3 કરોડ રૂપિયા ફ્લેક્સી બાયોગેસ ગોબરધન માટે મંજૂર થયેલા, અને એ 89 ગામોના કુલ 1000 ફેમિલીને આ ફાયદો પહોંચાડવા માટેનો આ આપણે જે પ્રોગ્રામ છે એ કરેલો. ગેસ આવ્યો એનાથી અમને રાહત મળે છે. 5 જણનું જમવાનું પણ સારી રીતે બની જાય છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. दिल परदेसी નું તને તદારોણા પੈ જાઉગા. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स, ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर.